ABI ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા 3 પોલીસ કર્મીઓને 1 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરો એ રંગે હાથ ઝડપી પાડ્યા હતા। બુટલેગરનો ફોન પરત આપવા 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો એ આજે સફળ ટ્રેપ ગોઠવી અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા 3 પોલીસ કર્મીઓને 1 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ ધાધલ, લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સાગર ચાવડા અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ પરમારનો સમાવેશ થાય છે। આ મામલામાં ફરિયાદી વિરુદ્ધ પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। જામીન પર મુક્ત થયા બાદ ફરિયાદી પોતાનો મોબાઈલ ફોન પરત લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તે સમયે મોબાઈલ પરત આપવા બદલ 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। ફરિયાદીએ આટલી મોટી રકમ એકસાથે ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા આ ત્રણેય પોલીસ કર્મીઓએ 1 લાખ રૂપિયાના 3 હપ્તામાં રકમ ચૂકવવાનું કહ્યું હતું। ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો। ફરિયાદના આધારે આજે પાનોલી પોલીસ સ્ટેશન સામે આવેલા કન્ટેનરમાં આવેલી ડી સ્ટાફની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી। ટ્રેપ દરમિયાન ત્રણેય જણા એ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા। સમગ્ર કામગીરીનું સુપરવિઝન ઇન્ચાર્જ મદદનીશ નિયામક AN પ્રજાપતિ અને ઇન્ચાર્જ નાયબ નિયામક RR ચૌધરીએ સંભાળ્યો હતો। ABI ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર।